સ્વાધ્યાય 10.1 દાખલા નંબર છે 5. નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. a12 એટલે ટૂંકમાં સદિશ a અને આપણે જે કે સદિશ a કહી શકીએ. સદિશ a અને માઈનસ સદિશ a સમરેખ છે. સદિશ a અને માઈનસ સદિશ a એ સમરેખ છે. છોકરો અહીંયા આપણે જોઈએ કે સદિશ a એને દર્શાવવા માટે તમે આમ દર્શાવી શકો. બરોબર? આ સદિશ a પછી માઈનસ સદિશ a એટલે એની આપણે જોઈએ કે કહેવાનો મતલબ શું કે આગળ માઈનસ છે એટલે એની દિશા છે ને વિરુદ્ધ હોય. પ્લસ ની દિશા આ સાઈડ હોય તો માઈનસ ની દિશા છે ને આ સાઈડ હોય. બરોબર છે? આપણે જોઈએ કે અહીંયા માઈનસ a12 બરોબર છે. માઈનસ શું સૂચવે છે કે વિરુદ્ધ દિશા. સદિશ a ની જે દિશા છે એની વિરુદ્ધ દિશામાં આપણે જોઈએ કે માઈનસ સદિશ a છે વિરુદ્ધ દિશા. તો તમે જોઈ શકો આ જે સદિશ a અને માઈનસ સદિશ a કેવા થશે તો કે સમરેખ થશે. જો બરોબર છે? માઈનસ એની વિરુદ્ધ દિશા સૂચવે છે. બરોબર? ઋણ નિશાની છે એટલે આપણે જોઈએ કે આ શું થશે? સમરેખ છે એટલે સાચું થશે. નંબર 1 શું થશે? સાચું. નંબર 2 માં શું છે તો કે બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો હોય છે. બે સમરેખ સદિશો સમાન માનવાળા સદિશો છે. હવે બે સમરેખ સદિશો એટલે આપણે એક લઈએ કે સદિશ a આપણે એમ કહીએ કે 2i + 3j + k. બરોબર છે? હવે બે સમરેખ સદિશો પછી બીજો ij કે શું છે તો ij કે છે એ આપણે જો કે ત્રિપરિમાણીય રચનામાં યામાક્ષો ઉપર લીધેલા એકમ સદિશની સૂચન કરે છે. હવે સદિશ b તો એમ કહે 4i 6j પ્લસ આ 2k. આની પર તમે એંગલ દર્શાવી શકો આ રીતે. એંગલ હોય છે તમારા ફિઝિક્સમાં પણ એંગલ અહીંયા ન દર્શાવો તો હાલશે. ij કે દર્શાવો તો પણ હાલે. હવે આ જોઈએ કે આપણે જોઈએ કે આ બે સદિશો છે એ સમરેખ છે અને એમ કહે છે કે એના માન છે એ સરખા હોય. સમરેખ સદિશ હોય એના માન હંમેશા સરખા હોય એવો પ્રશ્ન છે. તો આપણે જોઈએ કે અહીંયા માન લેવાની વાત છે. તો માન લેવા માટે આપણે જોઈએ કે હારે એક સૂત્ર કહી દઉં માન માટેનું. તો આપણે જોઈએ કે સદિશ a તો આપણે જોઈએ કે સદિશ a તમને આપ્યું છે a1i પ્લસ એટલે સોરી a2j અને આપણે જોઈએ કે પ્લસ જ મૂકીએ પ્લસ a3k. તો આનું તમારે માન લેવું હોય, આ સદિશનું માન લેવું હોય તો મોડ સદિશ a તો આને આપણે જોઈએ કે અંડર રૂટમાં a1² + a2² + a3² આ એનું સૂત્ર થશે. બરાબર છે? આપણે જોઈએ કે 11મા ધોરણમાં આવી ગયેલું છે કે સદિશ a છે આ a1 a2 a3 છે એના સહગુણક છે. ij કે ના સહગુણક છે અને આપણે જોઈએ કે મોડ લેવાનું છે તો સહગુણકોના વર્ગનો સરવાળો અંડર રૂટમાં એ સૂત્ર છે. તો આપણે જોઈએ કે અહીંયા આપણે એમ કહીએ કે સદિશ a તો અંડર રૂટ આપણે જોઈએ કે 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 અને અહીંયા 1 1 નો વર્ગ 1 તો અંડર રૂટમાં 10 ને 4 14. હવે આપણે જોઈએ કે મોડ સદિશ b તો અહીંયા કેવું થશે અંડર રૂટમાં 16 36 પ્લસ 4 વર્ગ કર્યો a1² + a2² + a3² તો અંડર રૂટમાં તમે જોઈ શકો 40 50 ને 6 56. તો આપણે જોઈ શકીએ આ બે સમરેખ સદિશ છે. બરોબર છે? તો એના માનના મૂલ્ય કેવા મળે છે? અલગ અલગ. અહીં 14 મળ્યા અંડર રૂટ 14 માં 56 મળે છે. એટલે આપણે જોઈએ કે મોડ સદિશ a નોટ ઇક્વલ મોડ સદિશ b
એટલે આપણે જોઈએ કે આપેલ વિધાન ખોટું છે, therefore ખોટું છે, બરોબર। જો સમરેખ સદિશ માટે તમને 11 માં મેં શીખવાડ્યું છે, ફરી પાછું એકવાર રિવિઝન કરી નાખીએ તો તમને ખબર પડશે કે આપણે જોઈએ કે તમને સદિશ a આપ્યું છે 2i 3j k, પછી સદિશ b આપ્યો છે b, એ આપ્યો છે 4i 6j 2k, બરોબર। તો અહીંયા આપણે જોઈએ કે આ સદિશમાંથી 2 કોમન નીકળે છે, 2 કોમન, તો 2i 3j k, તો અહીંયા આપણે કહી શકીએ કે a બાર ઇક્વલ ટુ આ શું થશે, સોરી અહીંયા આપણે કહી શકીએ કે આ b બાર તો ન કહી શકાય, સદિશ b ઇઝ ઇક્વલ ટુ આ શું છે એટલે સદિશ a નું મૂલ્ય જો, તો સદિશ a આવું થશે ડબલ, તો આપણે કહી શકીએ આ જે છે k, તો k ગ્રેટર ધેન તમને 0 મળે છે, અહીં આ k છે 11 માં આપણે શીખ્યા હતા k ગ્રેટર ધેન 0, તો k ગ્રેટર ધેન 0 હોય તો આપણે કહી શકીએ કે સદિશ કેવા છે, આપણે કહી શકીએ સમરેખ છે, અને આપણે જોઈએ કે આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં શું છે કે સમરેખ સદિશ હોય એના માન સમાન છે, તો આપણે ખોટું સાબિત કર્યું। પ્રશ્નમાં એવું હતું કે બે સમરેખ સદિશો હંમેશા સમાન માનવાળા સદિશો છે, જો k ગ્રેટર ધેન 0 થયો તો આપણે શું કહી શકીએ સમરેખ બંને સદિશો છે a બાર સદિશ a અને સદિશ b સમરેખ સદિશ છે, બરોબર। સમરેખ સદિશ છે એમ સાબિત કર્યું। તમને સદિશ a અને સદિશ b આ રીતે આપ્યો હોય તો b માંથી આપણે 2 કોમન કાઢ્યા, આ a બની ગયા, તો a ની કિંમત જો અહીંયા આ k છે, k ગ્રેટર ધેન 0 તો k લેસ ધેન 0 હોય બાળકો, માઈનસ હોય, તો તોય આપણે એમ કહી શકીએ કે આપેલ સદિશ કેવા છે સમરેખ સદિશ છે। જો k નું મૂલ્ય મળતું જ ન હોય તો આપેલ સદિશ ભિન્ન થતા હતા 11 માં ધોરણ અનુસાર, બરોબર। 11 માં ધોરણ અનુસાર જો k ગ્રેટર ધેન 0 અથવા k લેસ ધેન 0 તો આપણે એમ કહી શકીએ કે બંને સદિશ સમરેખ છે, બરોબર છે। પણ જો k નું મૂલ્ય ન મળે તો આપણે એમ કહી શકીએ બંને સદિશ છે એ સમરેખ નથી, એમ ટૂંકમાં સમરેખ નથી। આ રીતે આપણે 11 માં શીખ્યા હતા, તો જો બંને સદિશ સમરેખ છે એવું આપણે લઈ લીધું, બરોબર છે, કારણ કે અહીંયા જોઈએ કે આપણે તમને સાબિત કર્યું k ગ્રેટર ધેન 0 સાબિત કર્યું છે, તો બંને સદિશ છે એ સમરેખ છે એવા બે ઉદાહરણ લઈ લીધા મારી રીતે। પછી એના માન લીધા, તમને એ પૂછ્યું છે કે બંનેના માન સરખા હોય તો બેના માન શોધ્યા, પણ બંનેના માન કેવા છે અલગ અલગ છે, એટલે આપેલ વિધાન કેવું થયું ખોટું થયું। રેડી, એના પછી છે સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે, સમાન માનવાળા બે સદિશો સમરેખ હોય છે। હવે સમાન માનવાળા આપણે એમ કહીએ કે બે સદિશો લેવાના છે, માન કેવું હોય સમાન, તો i 2j k લઈએ, બરોબર। હવે અહીંયા b સદિશ b -2j 3k લઈ લઈ, અને સદિશ b માં આપણે જોઈએ કે અહીંયા પ્લસ કરી નાખું 2j -3k કરી નાખું, બરોબર છે। હવે સમાન માનવાળા બે સદિશ છે સમરેખ છે એ વાત કરે, બરોબર। તો આપણે જોઈએ કે આના માન કેવા મળે છે, આપણને સમાન મળે, જો મોડ તો આનો અંડરરૂટ માં a1 સ્ક્વેર, આપણે જોઈએ કે a1 સ્ક્વેર a2 સ્ક્વેર a3 સ્ક્વેર આપણે સૂત્રમાં, તો આપણે જોઈએ કે a1 એટલે 1 નો વર્ગ 1 -2 નો વર્ગ +4 અને 3 નો વર્ગ 9, તો આપણે એમ કહી શકીએ કે 9 ને 4 13 ને 14, પછી મોડ સદિશ b લે તો એમાં આપણે કેવું હોય, તો સદિશ b એટલે b1 સ્ક્વેર b2 સ્ક્વેર b3 સ્ક્વેર, તો આપણે જોઈએ કે અંડરરૂટ માં હવે b માટે 1
2 -3 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 અને 9 નો 3 નો વર્ગ થશે 9. આપણે જોઈએ કે આ પણ 14 થયા. માન કેવા થયા? સરખા થયા. માન કેવા થયા? સરખા. therefore mod સદિશ a is equal mod સદિશ b. આપણે જોઈએ કે બેના માન સરખા થયા, પરંતુ આપણે એમ કહી શકીએ જો કે સદિશ a is equal તમને આપ્યું છે I - 2j + 3j અને સદિશ b આપ્યો છે I + 2j - 3j. તો આ બેમાં આપણે જોઈએ કે b માંથી કઈ સામાન્ય નીકળે છે જેથી કરીને બંને સદિશ સરખા થઈ જાય. તો જો b માંથી કઈ સામાન્ય નીકળે જ નહીં કે જેથી કરીને બંને સદિશ સરખા થાય, તો અહીંયા શું કહી શકાય કે સદિશ a 11મા ધોરણ અનુસાર સદિશ a k સદિશ b. તો અહીંયા આપણને k મળતો જ નથી. જો આમાંથી કઈ એવી વસ્તુ કોમન નીકળે કે જેથી કરીને કોમન કાઢ્યા પછી સદિશ a બની જવો જોઈએ, તો એ બનતો જ નથી. તો અહીંયા આપણે કહી શકાય અહીં k મળતો નથી. તેથી આપેલ સદિશ સમરેખ નથી. એટલે સમાન માનવાળા સદિશો સમરેખ ના હોય, કોઈ હોય ને ના હોઈ શકે એમ. તો આપણે જોઈએ કે વિધાન ખોટું છે, તેથી વિધાન કેવું થશે? ખોટું થશે. જો મેં વિગતવાર તમને દર્શાવ્યું છે, આ 11મા ધોરણ અનુસાર આપણે લીધેલું છે, ખાસ ધ્યાન રાખજો. k નું મૂલ્ય ન મળે એટલે ઈ સદિશ સમરેખ સદિશ ન થાય. જો માન સરખા થઈ ગયા પણ ઈ માન જેના સરખા થાય છે એ બંને સદિશ સમરેખ હોય એવું જરૂરી નથી. રેડી? એટલે આ રીતે આપણે કહી શકીએ. ત્રણેયમાં વિધાનોમાં ધ્યાન રાખવાનું, કહેવાનો અર્થ આપણે વ્યવસ્થિત સમજાવવાનો. હવે આવશે 10.2. માં છે તમને એમ કહે છે કે નીચે આપેલા સદિશોના માનની ગણતરી કરો. તો આપણે જોઈએ કે નંબર 1 સદિશ a i જે કે પ્લસ માં છે i + j + k. પછી સદિશ b 2i - 7j - 3k 2i - 7j - 3k. સદિશ c માં છે 1/√3 * i + 1/√3 j -1/3 √3 k. તો આવી પોઝિશનમાં જોઈએ કે આના માન મેળવવાના છે, તો આપણે જે એક સૂત્ર હું લખું છું mod a. તો આનું સૂત્ર થશે a1² + a2² + a3². બરોબર છે? તો 1 1 અને 1. તો અહીંયા બાળકો આપણે એમ કહી શકીએ આ a1 = 1 1 નો વર્ગ 1 પ્લસ a2² તો 1 નો વર્ગ 1 a3² એટલે 1 તો √3. સેમ પોઝિશન એ જ રીતે સદિશ b mod સદિશ b સોરી mod સદિશ b તો b1² + b2² + b3² અંડરરૂટ b1 એટલે 4 થશે 2 નો વર્ગ. અહીંયા આવશે -7 નો વર્ગ 49 પ્લસ -3 નો વર્ગ પ્લસ 9 થશે અંડરરૂટ 9 દુ 18 19 20 20 ને 2 22 નો બગડો વધી આવી 2 ને 2 4 એટલે 62 થશે. હવે અહીંયા આપણે જોઈએ કે સદિશ c mod સદિશ c c1² + c2² + c3² 1
1/3 નો વર્ગ 1/√3 નો વર્ગ 1/3 વર્ગમૂળ જશે પ્લસ થઈ જશે 1/3 3 લસા 1 + 1 + 1 1 + 1 + 1 લસા સરખો છે અંશ જેમ ગોઠવી દેવાનો થશે તો અહીંયા આવશે 3/3 = 1 3 ઉડી જશે 1 નું વર્ગમૂળ 1 થશે આ રીતે તમારે માન મેળવવાના છે બરોબર એકદમ સહેલા છે પછી સમાન માનવાળા બે ભિન્ન સદિશો લખો સમાન માનવાળા જો હમણાં જ આપણે લખ્યું હતું આપણે કે સદિશ એ કોઈ પણ સદિશ માન કેવું હોવું જોઈએ સમાન અને સદિશો કેવા હોવો જોઈએ ભિન્ન તો જો કોઈ પણ લખી શકો અહીંયા છે ને આપણે એમ કહીએ કે 2i - k પ્લસ આપણે એમ કહી શકીએ કે 2i j k સોરી j અને k કરના પછી એ જ રીતે સદિશ b અને સમાન માનવાળા બરોબર છે માન સરખા હોવા જોઈએ બે સદિશ b તો નિશાની ક્યાંય ચેન્જ કરી નાખવાની એક નિશાની ચેન્જ કરી નાખો અહીં j કરી નાખો અહીં 2k એટલે આપણે જોઈએ કે આના માન લ્યો તો જો a1 સ્ક્વેર એટલે 4 a2 સ્ક્વેર એટલે +1 a3 સ્ક્વેર એટલે +4 4 2 8 ને 9 એટલે એનું થશે 3 પછી સદિશ b લ્યો a1 સ્ક્વેર 4 1 આ 4 તો આ પણ √9 આ 3 થશે તો આપણે એમ કહી શકીએ કે therefore સદિશ a સદિશ b મોડ સદિશ b તો આ સમાન માન થઈ ગયા અને બે સદિશ કેવા છે અલગ અલગ પરંતુ સદિશ a નોટ ઇક્વલ સદિશ b બરોબર છે સમાન માનવાળા બે ભિન્ન સદિશો તો બે ભિન્ન સદિશો બરોબર થશે આ રીતે એના પછી છે દાખલા નંબર છે 3 નંબર 3 જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદિશો લખો દિશા ભિન્ન હોય બરોબર છે એવા બે ભિન્ન સદિશો તમે લખો તો આપણે એમ કહીએ કે નંબર 3 માં ધારો કે જેની દિશા ભિન્ન હોય એવા બે ભિન્ન સદિશો તો સદિશ a લઈએ આપણે બરોબર છે હવે અહીંયા આપણે એમ કહીએ કે i પ્લસ i - 3j પ્લસ k પછી b સદિશ b તો જ્યાં તમે પ્લસ લીધા છે ત્યાં માઈનસ લઈ લો તો -i પ્લસ 3j માઈનસ k બરોબર છે હવે પ્રશ્ન ફરીથી એકવાર સમજીએ આ 3 જેની દિશા સમાન હોય એવા બે ભિન્ન સદિશો દિશા સમાન હોવી જોઈએ બે ભિન્ન સદિશો જેની દિશા સમાન હોય છોકરો અહીંયા આપણે જોઈએ કે દિશા સમાન હોય એના માટે જો મેં અહીંયા વિરુદ્ધ દિશાના લઈ લીધા હતા દિશા સમાન હોય જો આ રીતે એક સદિશ લીધો એને 2 વડે ગુણી નાખવાના કે 3 વડે 4 વડે ઈચ્છા પડી રીતે ગુણો 2i - 6j + 2k તો આપણે નિયમ અનુસાર
જો નિયમ અનુસાર આપણે શું કહી શકીએ કે આ અહીંયા આપણે જોઈએ કે સદિશ a સોરી આપણે આમાંથી 2 કોમન કાઢીએ આ 2 કોમન એટલે i 3j પ્લસ k થઈ ગયું તો આ i 3j પ્લસ k ઇઝ ઇક્વલ i 3j પ્લસ k ઇઝ ઇક્વલ સદિશ a તો આપણે જોઈએ કે 11મા ધોરણ અનુસાર આપણે એમ કહીએ કે અહીંયા શું મળ્યું સદિશ b ઇઝ ઇક્વલ તો આને મેં b બાર સદિશ b ઇઝ ઇક્વલ k a બાર સાથે સરખાવતા જો વધુ લખું છું તો k ઇઝ ઇક્વલ તમને શું મળશે 2 therefore k is equal to greater than 0 જો k તમને ધન મળે બરોબર છે તો આપણે જોઈએ કે બંને સદિશની દિશા સરખી હોય અને k ઋણ મળે તો બંને સદિશની દિશા વિરુદ્ધ હોય બરોબર છે તો આપણે જોઈએ કે અહીંયા k greater than 0 મળે તેથી આપણે એમ કહી શકીએ કે સદિશ a અને સદિશ b ની દિશા સમાન છે હવે એના માન વિશે વાત કરો मान सदिश a is equal I minus 3j plus k सदिश b is equal 2i minus 6j plus 2k तो આપણે એમ કહીએ કે મોડ સદિશ a અંડર રૂટ બરાબર આપણે મોડ લઈએ છીએ આ a1 સ્ક્વેર 1 b1 સ્ક્વેર 9 સોરી a1 સ્ક્વેર a2 સ્ક્વેર a3 સ્ક્વેર એટલે 1 તો અહીંયા આપણે એમ કહી શકીએ 11 હવે સદિશ b લ્યો b1 સ્ક્વેર 4 પ્લસ 36 વર્ગ કરશો એટલે અહીંયા 4 તો અહીંયા આવશે 40 ને 4 44 તો તમે વિચારી શકો અહીંયા કે મોડ સદિશ a નોટ ઇક્વલ મોડ સદિશ b એટલે કહેવાનો મતલબ શું છે જો દિશા સમાન છે પરંતુ માન કેવા છે અલગ અલગ બરોબર છે એવા બે સદિશો અહીંયા આપણે બે લઈ લીધા છે આ બે સદિશ થશે બરોબર ખાસ ધ્યાન રાખજો બહુ કઈ અઘરું નથી વ્યવસ્થિત સમજીને આગળ વધવાનું